ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 12 નીટ 2025 એનું પેપર સોલ્યુશન જોઈએ. આના પહેલાંનું પેપર આપણે ધોરણ 11ના જેટલા પ્રશ્નો પૂછાયેલા 40 પ્રશ્નો એની વિશે ચર્ચા કરેલી. ધોરણ 12માંથી ટોટલ 50 પ્રશ્નો પૂછાયા છે. તો આપણે એનું સોલ્યુશન બુક સાથે જોઈએ. તમારે બુક લઈને બેસવું પડશે. આપણે પહેલો પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન છે, કયા સૂત્રના આધાર ઉપર પોલિમરાઇઝ ચેન રિએક્શન, એમાં ડીએનએનું પ્રવર્ધન એટલે નકલો તો પ્રવર્ધનની નિર્માણ કરશે. તો તમને ખબર છે કે આપણે પીસીઆર પદ્ધતિ, આ એક ડીએનએનો ટુકડો છે. પહેલાં વિનૈસર્ગીકૃત થઈને બે અલગ થાય, પછી આરએનએ પ્રાઇમર સર્જાય, તાપમાન શીખે, અને ભાઈ ડીએનએ પોલિમર ઉત્સેચક છે એને લંબાઈ દે અને બે નકલો બને. એકમાંથી બે નકલો બને છે, બરાબર? મતલબ કે એક ડીએનએ હોય તો એક વાર પ્રવર્ધન થી બે નકલો બને, બે હોય તો ભાઈ 4 વાર બને, 4 બને, એવા 30 ચક્રો થાય તો ટોટલ 1 અબજ નકલો પ્રાપ્ત થાય. એટલે હવે જે છે એ 2n આ સિદ્ધાંત ઉપર કામ કરે. એકમાંથી બે, બેમાંથી 4, 8, 16, 32, 64, 128, 512, 2024 એટલે બન્યા જ કરે. એટલે 2n આવશે. આગળ વાત કરીએ. બીજો પ્રશ્ન, આઈવીએફ પદ્ધતિ અપનાવવાથી ઊભા થતા સંભવિત જોખમો કયા? તમારે થોડુંક ટ્રીક વાપરવી પડે, લોજિક વાપરવું પડે તમારું પોતાનું, કે માતાઓમાં મૃત્યુનું ઊંચું જોખમ. તો તમે આઈવીએફ પદ્ધતિમાં પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર ભણ્યા છો કે એવું કોઈ આવતું જ નહીં કે માતાનું જોખમ હોય. એટલે એ વારો જવાબ નીકળી જાય, એટલે તમે થોડું વિચારો તો આ 3 વિકલ્પો નીકળી ગયા, એટલે આપણો જવાબ આવી ગયો એ. છતાં આપણે સેટિસ્ફેક્શન જોઈ લઈએ કે આની અંદર મોંઘા સાધનો અને અભિરંજકોનો ઉપયોગ થાય. જો તમે ધ્યાનથી વાંચ્યું હોય તો તમને આઈડિયા આવે કે આ પદ્ધતિ છે એની અંદર વિશિષ્ટ નિષ્ણાતો, મોંઘા સાધનો અને એનો ચોકસાઈપૂર્વક સંચાલનની જરૂર પડે છે. એટલે મોંઘા સાધનો વપરાય છે, એ વાત સાચી છે. એટલે આ બી તો આવશે. આપણે બી જોઈ લઈએ. આમાં પતિ અને પત્ની બંને દાતા તરીકે જરૂરિયાતો, તો બંનેની દાતા તરીકે જરૂરિયાતો આવવાની છે, બરાબર? અને વાત કરીએ અનાથ બાળકોમાં જોખમની વાત કરીએ, સંભવિત જોખમ. આ જોખમ નહીં, અનાથ બાળકોમાં દત્તક લેવાનું ઓછું પ્રમાણ. તો તમને ખબર છે આપણા ભારતની અંદર હવે અનાથ બાળકોને દત્તક લેવાનું પ્રમાણ બહુ ઓછું છે. અહીં આગળ જો કે અહીં આગળ ભારતમાં અનેક અનાથ બાળકો અને નિરાધાર બાળકો છે, અને એની દેખરેખ જો નહીં કરવામાં આવે તો કદાચ પુખ્તતા સુધી એ જીવતા પણ નહીં રહી શકે. કે આપણા ભારતની અંદર દત્તક લેવાનું પ્રમાણ ઓછું છે, એટલે એ પણ એક જોખમ કહેવાય. એટલે ડી પણ આવશે. ઈ તો છે ભારતમાં પ્રાપ્ય નહીં, અહીં આગળ છે ભારતમાં પ્રાપ્ય પણ બહુ ઓછું છે. એટલે અહીં આગળ આપેલું છે કે આપણા દેશની અંદર ખૂબ જ ઓછા કેન્દ્રો ઉપલબ્ધ છે, એટલે એ વાત ખોટી છે. આવે એ આવશે નહીં. અને શક્યતા છે કે જેમાં શરૂઆતમાં ગર્ભ જીવિત ના રહી શકે તો એવું બની શકે. એટલે આગળ જવાબ આપણને આવશે, એ જવાબ આવશે અમદાવાદ. માતાનું મૃત્યુનું ઓછું જોખમ એવું તો ક્યાંય આવતું નહીં, તમે ભણ્યા જ છો. એટલે એ વારો વિકલ્પ નીકળી જાય એટલે આપણે જવાબ આવી જશે પહેલું. આને પછી થોડું લોજિક જો તમે વાપરો તો લાગે ને એમથી, પણ છે સહેલો આપણે બનાવવો પડે, વસ્તુ એ છે, બરાબર? આગળ પ્રશ્ન વાત કરીએ. ત્રીજો, કઈ બાબત એ રિડક્શનિસ્ટ જીવ વિજ્ઞાન અંગેની છે? તો હવે આ પ્રશ્ન છે 11માં સોલ્યુશન કરવાનું ભૂલી ગયેલો. એકચ્યુઅલી છે ને હવે 11માં ધોરણનું કોષ રચનાવાળું જે ચેપ્ટર છે એની પ્રસ્તાવનાની અંદર આપેલું છે કે સજીવનો અભ્યાસ અને સમજણ માટે ભૌતિક રાસાયણિક અભિગમ છે. એટલે આની અંદર મેં તમને બતાવેલું કે પ્રસ્તાવનામાંથી પણ પ્રશ્ન પૂછાય છે, કોષ રચનાવાળું ચેપ્ટર. અને એની અંદર પ્રસ્તાવનામાં તમે જુઓ ધ્યાનથી કે અહીંયા આપેલું છે કે જીવંત સજીવોના ભૌતિક રાસાયણિક સંકલ્પના. ભૌતિક રાસાયણિક આવશે, અહીંયા ભૌતિક રાસાયણિક અભિગમ છે. એટલે પ્રસ્તાવ એ બુકની એક લીટી તમારા માટે અગત્યની છે, બરાબર? ગમે ત્યાંથી પૂછાઈ શકે એવા 2-3 પ્રશ્નો પૂછાય છે પ્રસ્તાવનામાંથી. આની અંદર જવાબ 11માં. આગળ વાત કરીએ આપણે. અહીં બે વિધાનો આપેલા છે.
આરએનએ વિશ્વમાં આરએનએ પ્રથમ ઉદ્વિકાસીય પામેલ આનુવંશિક દ્રવ્ય છે. તો પહેલું આનુવંશિક દ્રવ્ય તમને ખબર હશે આરએનએ છે. અને જીવનની જરૂરી પ્રક્રિયાઓમાં બીજું કે આનુવંશિક દ્રવ્યની સાથે આવે એક ઉત્સેચક તરીકે ઉત્પ્રેરક તરીકે વર્તે. બધા જ ઉત્સેચકો પ્રોટીન ના હોય, માં અમુક ઉત્સેચકો જે ન્યુક્લિક એસિડના બનેલા છે અને એને રિબોઝાઇમ તરીકે ઓળખીએ છીએ. ન્યુક્લિક એસિડ જ્યારે આવે એટલે બે વસ્તુ ડીએનએ અને આરએનએ. ડીએનએ ક્યારે ઉત્સેચક તરીકે ના વર્તે, આરએનએ વર્તે. આરએનએમાં 3 પ્રકાર, એમઆરએનએ, ટીઆરએનએ, આરઆરએનએ. એની અંદર આરઆરએનએ છે રિબોઝોમલ આરએનએ, એ રિબોઝોમ બનાવવા માટે વપરાય છે. અને તમે ભાષાંતરણ ભણ્યા છો, પ્રોટીન બનવાની પ્રક્રિયા કે જે મોટો પેટા એકમ છે એનો આરઆરએનએ ઉત્પ્રેરક તરીકે કામ કરે અને 2 એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ બનાવવાનું કામ કરે. એટલે એક ઉત્પ્રેરક તરીકે કામ કરે છે. અને કેટલીક મહત્વપૂર્ણ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે એનો ઉત્પ્રેરિત કરે છે. અને બીજું કે ક્રિયાશીલ બહુ છે એટલે અસ્થાયી છે. તો આ વાત સાચી છે, હું તમને બતાવી દઉં. અહીંયા આગળ આપેલું જ છે ચેપ્ટર આનુવંશિકતાનો આણ્વીય આધારવાળું ચેપ્ટર કે આરએનએ પ્રથમ આનુવંશિક દ્રવ્યમાં બહુ પર્યાપ્ત માત્રામાં પુરાવા છે. અને આ બધી પ્રક્રિયાઓ ચાહે પછી ભાષાંતરણ, જોડાણ કરતા બીજું આનુવંશિક દ્રવ્યની સાથે એક ઉત્પ્રેરક તરીકે કામ કરે. કેટલીક મહત્વપૂર્ણ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉત્પ્રેરક તરીકે કામ કરે છે. એટલે પહેલું વિધાન સાચું છે. આપણે બીજું વિધાન જોઈએ. એટલે એક સાચું, એક સાચાવાળા આ 2 વિકલ્પ છે, 1 અને 3. એટલે 2 કાઢી જ નાખો તમે. આગળ વાત કરીએ. બીજું વિધાન, ડીએનએ આરએનએ માંથી ઉદ્ભવ પામેલો છે અને વધારે સ્થાયી આનુવંશિક દ્રવ્ય છે. તમને ડીએનએ વધારે સ્થાયી, પેલો અસ્થાયી હતો. એટલે પછી કુદરતે ડીએનએ આનુવંશિક દ્રવ્ય બનાવ્યો અને એના માટે ઘણા બધા ફેરફારો કરેલા. આરએનએ ની અંદર યુરેસિલ હોય, યુરેસિલ વધારે અસ્થાયી હતો, એની જગ્યાએ થાઇમિન મૂકી દીધું. થાઇમિન વધારે સ્થાયી છે, જેને 5 મિથાઇલ યુરેસિલ પણ કહેવાય છે. 2 શૃંખલાઓ બનાવી દીધી. એટલે હાઇડ્રોજન બનતી જોડાય ત્રિપરિમાણીય સ્વરૂપ જળવાઈ રહે. ડીએનએ આરએનએ માંથી ઉદ્ભવ પામેલો વધારે સ્થાયી આનુવંશિક દ્રવ્ય. 2 ડીએનએ બેવડી કુંતલમય રચના ધરાવે અને પૂરક એકબીજા જો ગોઠવેલા છે. સમારકામની અંદર એવે ભાગ ભજવે છે. અને પરિવર્તનો પ્રત્યે પ્રતિરોધી પણ છે. તે પણ જોઈ લઈએ આપણે. અહીં ઘરે આપેલું છે એ જ પેરેગ્રાફમાં કે આરએનએ ના રાસાયણિક રૂપાંતરણના કારણે ડીએનએ બન્યો. એટલે પહેલું વિધાન આવી ગયું કે ડીએનએ આરએનએ માંથી બન્યો છે, વધારે સ્થાયી છે, બેવડી કુંતલમય રચના છે, સમારકામ કરી શકે અને આ પ્રક્રિયાઓ પરિવર્તનો પ્રત્યે પ્રતિરોધી પણ છે, બેક્ટેરિયાલિટી છે. એટલે બંને સાચા છે વિધાન. એટલે એ ઘડી જવાબ આવશે, એ આવશે. ક્લિયર છો? આગળ વાત કરીએ આપણે. નીચેનામાંથી કયું 9 સ્થાન સંરક્ષણ, છેલ્લું જૈવ વિવિધતા વાળું ચેપ્ટર, 9 સ્થાન ને 100 સ્થાન. તો 9 સ્થાન પ્રાણી સંગ્રહાલય અને વનસ્પતિ ઉદ્યાનો. ત્રીજો જવાબ આવે એ ઘડી જોઈ લઈએ. આવ્યા 9 સ્થાન સંરક્ષણ, એની અંદર આપણને પ્રાણી ઉદ્યાનો અને વનસ્પતિ ઉદ્યાનો, એવા 9 સ્થાન છે. એટલે એ ઘડી જવાબ આવશે પ્રાણી સંગ્રહાલય અને વનસ્પતિ ઉદ્યાનો. આગળ પ્રશ્ન વાત કરીએ. નીચે વિધાનો આપેલા છે. એની અંદર નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત સૂર્ય ઉર્જા. કોઈ પણ નિવસન તંત્ર અમુક અપવાદને બાદ કરતા બધામાં પ્રાથમિક ઉર્જાનો સ્ત્રોત સૂર્ય જોવાય. તો જોઈ લઈએ અહીંયા પહેલી લીટી. ઊંડા જલતાપી નિવસન તંત્ર સિવાય પૃથ્વી પરના બધા જ નિવસન તંત્ર એમાં ઉર્જાનો એકમાત્ર સ્ત્રોત સૂર્ય છે. તો આગળ વાત કરીએ. પહેલું વિધાન સાચું. નિવસન તંત્રમાં પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઉત્પન્ન થતો જે કાર્બનિક દ્રવ્ય છે એને ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા એનપીપી ના, વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા ના કહેવાય. આને કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય. વનસ્પતિ જે બનાવે એને કુલ કહેવાય. અને શોષણમાં વાપરી નાખે અને પછી જે સંગ્રહ પામી કે તૃણાહારી પ્રાણીને જે મળવાની છે એને વાસ્તવિક કહેવાય. એટલે એ ઉત્પાદકતા વાળો ટોપિક આપણે જોઈએ. અહીંયા આગળ આપેલી છે વ્યાખ્યા જો કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બનિક પદાર્થનો ઉત્પાદનનો દર એને કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય. વાસ્તવિક એનપીપી ના કહેવાય, જીપીપી કહેવાય.
એનપીપી તો કોને કહીએ છીએ કે આ ઉત્પાદકતા મોટો જથ્થો શોષણમાં વાપરી નાખે અને પછી શોષણ બાદ વધેલી જે ઉર્જા છે એને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય. એટલે આની અંદર જવાબ આયા સાચો છે અને આયા સાચો છે, એટલે આની અંદર પણ જવાબ એ આવશે. ક્લિયર છો? આગળ વાત કરીએ પ્રશ્ન. અહીંયા ઘણી બે વિધાન આપેલા છે. એટલે થોડા લેન્ધી ટાઈપના છે પ્રશ્નો, ટાઈમ માગી લે હોય છે, અઘરું તો નહીં. બરાબર. આગળ વાત કરીએ. હવા અને પાણી બંને વડે પરાગને પામતા હોય એ ફૂલ બહુ રંગીન નહીં હોતા અને મધુરસ પણ ના ધરાવે. તો તમને ખબર કીટકો વડે પરાગને ના થતું હોય તેને કોઈ રંગની જરૂર નહીં, ખાદ્ય પરાગને કે ખાદ્ય મધુરસની પણ જરૂર નહીં. એટલે એ પવન અને પાણી વડે થાય છે તેને કોઈ રંગની જરૂર ના હોય. કીટકોને આકર્ષો ના હોય તો રંગની જરૂર પડે. એટલે વાત સાચી છે. જો પહેલો સાચો. એટલે સાચા વાળો આ બે છે, સોરી આ ત્રણ છે, એટલે એક વિકલ્પ કાઢી નાખીએ. હવા અને પાણી વડે પરાગનયન થતું હોય એ ફૂલો એમાં પરાગણ બહુ મોટી માત્રામાં સર્જાય. તો વાત સાચી છે કે પવન અને પાણી વડે પરાગનયન થાય તો પરાગરજને તો નહીં આંખો કે નહીં પાંખો કે જઈને એ જ વનસ્પતિ અથવા તો અન્ય વનસ્પતિ એ જ જાતિને પરાગરજ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપન પામે એવું જરૂરી લાખોમાંથી એકાદની શક્યતા. એટલે બહુ મોટી માત્રામાં સર્જાય. વાત સાચી જ છે. અને પવન પરાગિત વનસ્પતિના લક્ષણોમાં આવી જાય છે. એટલે અહીંયા ઘડી આપેલું છે જો કે વાત પરાગિત અને જળ પરાગિત વનસ્પતિ પવન અને પાણી વડે પરાગનયન થતું હોય એ વનસ્પતિમાં પુષ્પ રંગબેરંગી નહીં હોતા અને મધુરસ પણ ધરાવતા નહીં અને બહુ મોટી માત્રામાં પરાગરસ સર્જાય. એટલે બંને સાચા છે, પણ હવે સમજૂતી એટલે આ બેમાંથી એક જવાબ સમજૂતી છે કે નહીં એ ચેક કરવા માટે નીચેનું વિધાન વાંચી માટે ઉમેરી ઉપરનું વિધાન વાંચવાનું અને તમને ખ્યાલ આવી જાય. તો એ બંધ બેસતું નહીં થાય. વધારે માત્રામાં પરાગરસ સર્જાય છે એટલા માટે પુષ્પ છે એવા રંગબેરંગી અને મધુરસ નહીં ધરાવતા. ના, આ વાત ખોટી છે. આને લીધે આને અને સમજૂતી ના આવે અને આગળ જવાબ બોમ્બે આવશે. ક્લિયર? આગળ વાત કરી. ઈસ્ટ દ્વારા બનેલા અનિસ્યંદિત આલ્કોહોલિક પીણા. તો તમને ખબર નિસ્યંદન વડે અને અનિસ્યંદન વડે તો એ બુકની અંદર આપેલું છે. આવા સૂક્ષ્મ જીવો વાળું ચેપ્ટર. પેજ નંબર છે 152. આની અંદર વાઇન અને બિયર એનું ઉત્પાદન નિસ્યંદનથી મેળવાય અને આપણે તો અનિસ્યંદનથી કીધું છે. એટલે વિસ્કી, બ્રાન્ડી અને રમ માં એવા નિસ્યંદન હતું. આ નિસ્યંદન વડે, આ નિસ્યંદન વગર વાઇન અને બિયર. તો આપણે એ ઘડી જવાબ આવશે વાઇન અને બિયર. તો એ ઘડી બિયર જવાબ આવશે. કલકત્તા. ઓકે, આગળ જવા દઈએ. સ્પેક્ટોકોક્સ બેક્ટેરિયામાંથી સ્પેક્ટોકાઇનેઝ નામનો ઉત્સેચક મળે છે. તો એ સ્પેક્ટોકાઇનેઝ ઉત્સેચક તો બહુ અગત્યનો ટોપિક છે. આમાંથી એક એમસીક્યુ બોર્ડ કેટ અને નીટમાં હોય જ મળે. તો વાત કરીએ સ્પેક્ટોકાઇનેઝનું કામ, સૂક્ષ્મ જીવો વાળું ચેપ્ટર. એની અંદર સ્પેક્ટોકાઇનેઝ ઉત્સેચક એવો સ્પેક્ટોકોક્સ બેક્ટેરિયામાંથી મેળવાય. અને એ રુધિર વાહિનીઓ છે એની અંદર જામેલું રુધિર છે ને એને તોડવા માટે કે ક્લોટ બ્લસ્ટર તરીકે વપરાય છે. બરાબર. એટલે રુધિર વાહિનીઓ જામ થતી અટકાવવાનું કામ છે. કે રુધિર વાહિનીઓમાં ગઠ્ઠાને દૂર કરવા ક્લોટ બ્લસ્ટર તરીકે વપરાય. બહુ સહેલો પ્રશ્ન છે. આગળ જવા દઈએ. માનવ જીનોમમાં કયા રંગસૂત્રમાં સૌથી વધારે જનીનો? તમને ખબર છે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એના લક્ષણો. પહેલા નંબરના રંગસૂત્રની જોડ છે એ સૌથી મોટા છે અને સૌથી મોટા હોય તો ભાઈ જનીનોની સંખ્યા પણ વધારે જ હોય. વયલિંગી રંગસૂત્ર છે એ સૌથી નાના અને સૌથી ઓછા જનીનો વયલિંગી રંગસૂત્રમાં માત્ર 231 જોડના જનીનો છે. તો અહીંયા 231. તો એ પ્રથમ રંગસૂત્રમાં સૌથી વધારે જનીનો 2968 અને વયલિંગી રંગસૂત્રમાં 231 બેક્ટેરિયાલિટી આપેલી છે. અને આગળ જવાબ આવશે રંગસૂત્ર એ કલકત્તા જવાબ આવશે. આગળ વાત કરીએ. આગળ જોડકું આપેલું છે. હવે શુક્રકોષની શુક્રકોષ વિશે છે. શીર્ષ તો તમને ખબર છે કે આ ઉત્સેચકો શીર્ષમાં આનુવંશિક દ્રવ્ય હોય અને એક્રોજોમ છે એની અંદર ઉત્સેચકો હોય. પૂંછડી તો શુક્રકોષની ચલિતતા માટે અને મધ્ય ભાગની અંદર કણકસૂત્ર હોય
અને હલનચલન માટે શક્તિ પૂરી પાડે. એટલે એ ઘડી આપેલું જ છે શુક્રકોષ. કે આની અંદર અગ્ર છેડો ટોપી જેવો જે શુક્રાગ્ર ધરાવે અને ઉત્સેચકોથી ભરપૂર એક્રોઝોમ લખેલું છે એટલે ઉત્સેચકો આવે. એટલે એ ઘડી એક્રોઝોમ ઉત્સેચકો તો સીમા એક વાળા બે વિકલ્પ છે એટલે બે નીકળી ગયા. મારે આગળ એક વધી કાઢીએ કે મધ્ય ભાગ છે એની અંદર અસંખ્ય કણપસૂત્ર અને પૂંછડી છે હવે હલનચલન. તો મધ્ય ભાગ છે એની અંદર આવશે શક્તિ 3 એટલે બીમાં 3 અને બીમાં 3 આ બે વિકલ્પ અને સીમાં હતો સીમાં હતો 1. તો ભાઈ જવાબ એ આવી ગયો. એક કે બે ઉપરથી લગભગ જવાબ આવી જાય એટલે એ ઘડી જવાબ એ આવી જાય છે. ઓકે, આગળ વાત કરીએ. અહીં ઘરે પાછા વિધાન આવ્યા એટલે આવા પ્રશ્નો થોડા વધારે પૂછી નાખ્યા છે આ વખતે કે ટ્રાન્સફર આરએનએ મળે ટીઆરએનએ અને આરઆરએનએ અને એમઆરએનએ પારસ્પરિક ક્રિયાને એ કરતા ત્રણ આરએનએ પ્રોટીન બનાવવા માટે પ્રોટીનના સંશ્લેષણ માટે જોઈએ. ત્રણની ક્રિયા જોઈએ. એ ઘરે આપેલું છે તમે જુઓ કે એ ઘરે બેક્ટેરિયા એની અંદર ત્રણ પ્રકારના આરએનએ એમઆરએનએ આરઆરએનએ ટીઆરએનએ ત્રણેય ભેગા થઈ અને પ્રોટીન સંશ્લેષણ કરતા હોય. કે તેને વચ્ચે પારસ્પરિક ક્રિયા નહીં થતી આ વાત હળહળતી ખોટી. એટલે એ ખોટું એવા બે વિકલ્પ છે, બે નીકળી ગયા. હવે બીજું જોઈ લઈએ. સુકોષ કેન્દ્રીય સજીવો છે એમાં આરએનએ વ્યતિકરણ કોષીય પ્રતિરક્ષા પદ્ધતિ તરીકે કામ કરે છે. તો આ વાત સાચી છે કે આરએનએ છે ને એ પ્રોટીન બનાવે અને પ્રોટીન છે એ ઉત્સેચક બનાવે અને ઉત્સેચક છે એ પ્રતિરક્ષા તરીકે કામ કરે. એટલે બીજું વિધાન સાચું અને પહેલું ખોટું. એટલે પહેલું ખોટું અને બીજું સાચું એટલે દિલ્હી જવાબ આપણે આવી જશે. ઓકે, તો આગળ જઈએ. અહીં ઘડી બાયોટેકનોલોજી રિકોમ્બિનન્ટ ડીએનએ છે, પુનઃસંયોજિત ડીએનએ. તો અહીં ઘડી કીધું છે કે પ્લાઝમિડ છે, આ પ્લાઝમિડ છે PBR 322 ઇકો R1 એના સ્થાને ડીએનએ નો ટુકડો વિદેશી ડીએનએ નો ટુકડો નાખી દીધો તો શું થશે? તો એગરે ઇકો R1 છે એમાં બીટા ગેલેક્ટોસાઇડ ઉત્સેચક ઉત્પન્ન કરવા માટેનો જનીન છે. માની લો કે હું આની અંદર વિદેશી ડીએનએ નો ટુકડો દાખલ કરી દીધો. આની અંદર વિદેશી ડીએનએ નો ટુકડો દાખલ કરી દઈએ તો મતલબ એવો થયો કે બીટા ગેલેક્ટોસાઇડ ઉત્સેચક ઉત્પન્ન કરનારો જે જનીન હતો એ બ્રેક થઈ ગયો એટલે બીટા ગેલેક્ટોસાઇડ નામનો ઉત્સેચક નહીં બને. હવે રંગસર્જક પદાર્થ નાખીશું તો રંગસર્જક પદાર્થની હાજરીમાં આવે ભૂરો રંગ નહીં બનાવે. જો બીટા ગેલેક્ટોસાઇડ નામનો ઉત્સેચક હોય તો રંગસર્જક પદાર્થની હાજરીમાં ભૂરો રંગ બને. એક ભૂરો રંગ નહીં બને. રંગવિહીન વસાહતો અને આને રિલેટેડ બે પ્રશ્નો પૂછેલા છે અને બંને એકબીજાને મળતા આવતા જ છે. પહેલો વિકલ્પ જોઈએ કે એમ્પિસિલિન ટેટ્રાસાઇડ ના આ જરૂર નહીં કારણ કે અહીંયા એન્ટીબાયોટિક અવરોધક જનીનમાં દાખલ નહીં કર્યા. અહીંયા ઇકો R1 માં દાખલ કરેલો એટલે આ તો આવશે નહીં. ભૂરા રંગની વસાહતો ભૂરા રંગની નહીં બને. કારણ કે જો ભૂરા રંગની બને તો ડીએનએ નો ટુકડો નિવેશ્ય હાજર જ ના હોય એટલે આ વિધાન ખોટું. સફેદ રંગની વસાહતો બની જાય સાચી વાત છે કે વિદેશી ડીએનએ નો ટુકડો આવી ગયો બીટા ગેલેક્ટોસાઇડ ઉત્સેચક ઉત્પન્ન કરનારો જનીન નિષ્ક્રિય બની જાય એટલે રંગસર્જક પદાર્થની હાજરીમાં ભૂરો રંગ ના બનાવે રંગવિહીન વસાહતો. એટલે એ જવાબ આવશે સી આવશે કલકત્તા. ઓકે, અહીંયા આપેલું જ છે જો આની અંદર અને એમાં વાત કરીએ જો બેક્ટેરિયાની અંદર પ્લાઝમિડ નિવેશ્ય ના હોય તો બીટા ગેલેક્ટોસાઇડ ઉત્સેચક ઉત્પન્ન કરનારો જનીન આખો હોય અને રંગસર્જક પદાર્થની હાજરીમાં ભૂરા રંગની વસાહતો બનાવે. જો નિવેશ્ય હાજર હોય મતલબ વિદેશી ડીએનએ નો ટુકડો બીટા ગેલેક્ટોસાઇડ જનીન ઉત્પન્ન કરવા જનીન છે એની અંદર દાખલ થઈ જાય તો ભાઈ રંગ ઉત્પન્ન ના કરે કે સફેદ રંગની વસાહતો જોવા મળે. ક્લિયર છો? આગળ વાત કરીએ. ઇલી લીલી કંપની એમણે ઇન્સ્યુલિન બનાવવા માટે કોનો ઉપયોગ કરેલો તો તમને ખબર શૃંખલા A અને શૃંખલા B ઉત્પન્ન કરવા માટે જવાબદાર જનીનો શોધી કાઢેલા અને એને ઈ કોલાઈ નામના બેક્ટેરિયાની અંદર દાખલ કરી અને સ્વતંત્ર શૃંખલા A અને B બનાવેલી
અને પછી બંનેને ડાયસલ્ફાઇડ બંધ વડે જોડી અને ઇન્સ્યુલિનનો અણુ બનાવેલો અને એ ક્ષેત્રે તમે ઈસ્ટ વધારે વાપરેલું હોય એટલે આ લખીને અવતારો. બહુ સહેલો પ્રશ્ન. ઈ કોલાઈ બેક્ટેરિયા, ઈ કોલાઈ નહીં આલ્યું, ખાલી બેક્ટેરિયા આલ્યું. અહીં આગળ જુઓ તમે, અહીં આગળ ચોખ્ખું લખેલું છે કે અમેરિકાની કંપની 1983 ઇલીલીલીએ માનવ ઇન્સ્યુલિનની શૃંખલા એ અને બી એના અનુરૂપ હોય એવા ઈ કોલાઈ પ્લાઝમિડની અંદર દાખલ કરે. ઈ કોલાઈ બેક્ટેરિયા છે એટલે જવાબ આવશે બેક્ટેરિયા. બરાબર, આગળ જઈએ કે કોમ્પ્યુટર કેન્સર વાળો ટોપિક કે કોમ્પ્યુટર ટોનોગ્રાફી સીટી સ્કેન અને એમઆરઆઈ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ એ અંતસ્થ અંગોના કેન્સર હોદી શકે. તો સાચી વાત છે. કે સીટી સ્કેન અને એમઆરઆઈ અંતસ્થ અંગોના કેન્સર હોદી શકે એ જો આપેલું છે કે કોમ્પ્યુટર ટોમોગ્રાફીમાં ક્ષ-કિરણોમાં એ આંતરિક અવયવ છે અને ત્રિપરિમાણીય ચિત્ર અને એમઆરઆઈ તીવ્ર ચુંબકીય ક્ષેત્ર બિનાયનિક અને જીવંત પેશીઓ છે એની અંદર ધાર્મિક ક્રિયાઓમાં ફેરફાર જાણી શકે છે અને એના અંતસ્થ અંગો હોય ને આંતરિક અંગો એમાં કેન્સરની ચકાસણી માટે ઉપયોગ થાય. ઓટો રેડિયોગ્રાફી એટલે કે સીટી સ્કેન છે, એમઆરઆઈ છે, પછી રેડિયોગ્રાફી છે, આ બધાનો ઉપયોગ છે આંતરિક અંગોના કેન્સરની ચકાસણી માટે. એટલે પહેલું વિધાન સાચું છે. એ વાળો જવાબ આવી ગયો. જવાબ આ ત્રણ વિકલ્પ ગતા રહ્યા. મને સી સાચો હશે જોડે. આ જો તમને ખબર હોય તો જવાબ એક ઉપરથી જ આવી જાય. બીજું ખોટું છે કે રાસાયણિક ચિકિત્સકીય ઔષધો કેન્સર સિવાયના કોષોને મારે ના, કેન્સર વાળા કોષોને મારે. અહીંયા ઘડી આપેલું છે કે આ રાસાયણિક ચિકિત્સકીય ઔષધો છે એ કેન્સરગ્રસ્ત કોષોને મારવા માટે ઉપયોગમાં લેવાય છે. એટલે બીજું વિધાન છે ખોટું છે. એટલે બી વાળો નીકળી ગયો. આલ્ફા ઇન્ટરફેરોન્સ કેન્સરના દર્દીને પ્રતિકારક તંત્રને સક્રિય કરે છે અને ગાંઠને નાશ કરવામાં મદદ કરે. સાચી વાત છે. આલ્ફા ઇન્ટરફેરોન્સ આલ્ફા ઇન્ટરફેરોન્સ પ્રતિકારક તંત્રને સક્રિય કરે અને ગાંઠનો નાશ કરવામાં મદદ કરે. બેક્ટેરિયાઇટિસ છે એટલે સી સાચો છે. બે વિકલ્પ ગમે તે સાચા છે એટલે એને સી આવી ગયો. અહીંયા આ રાસાયણિક ચિકિત્સકીય ઔષધ અને જૈવિક પ્રતિચાર રૂપાંતરક ના જૈવિક પ્રતિચાર રૂપાંતરક તો આલ્ફા ઇન્ટરફેરોન્સ છે. અહીંયા જૈવિક પ્રતિચાર રૂપાંતરક કહેવાતો પદાર્થ આલ્ફા ઇન્ટરફેરોન્સ એટલે અહીંયા જવાબ આવશે એ અને સી દિલ્હી. જવા દે આગળ. અહીંયા આ એક બહુ અગત્યનો પ્રશ્ન બોર્ડ ક્યાં અને નીટ માટે તમને ખબર છે કે ગર્ભ વિકાસનો સમયગાળો 9 મહિનાનો. કયા મહિનામાં કયા અંગોનો વિકાસ થાય? શરૂઆતના 12 અઠવાડિયા એટલે 3 મહિનામાં મોટા ભાગના અંગતંત્રો એનો વિકાસ થઈ જાય. તો વાત સાચી છે. હવે આ મનુષ્યમાં ગર્ભ વિકાસ પ્રજનન તંત્ર વાળું ચેપ્ટર આની અંદર જો કે શરૂઆત 12 અઠવાડિયા 3 મહિનામાં મોટા ભાગના અંગતંત્રોનો વિકાસ થાય. એટલે પહેલું સાચું છે એ સાચું. એટલે આ બે વિકલ્પ કાઢી નાખીએ. બરાબર. બી હવે જોડે બી છે જ નહીં એટલે બી ખોટું જાય. સીધી વાત છે. જો 12 અઠવાડિયામાં મોટા ભાગના અંગતંત્ર બનતા હોય તો એ 8 અઠવાડિયામાં મોટા ભાગના અંગતંત્ર બને ખરા? ના બને. એટલે બીજું વિધાન તો ખોટું જ છે. આપણે સી જોયેલો સી ડી કે સી ડી આ બેમાંથી એક મળી ગયો. જવાબ મળી ગયો આપણને. સી જો માનવ ગર્ભ વિકાસ એમાં હૃદય પહેલા મહિનાના અંતે લગભગ બધાને ખબર હશે કે ગર્ભ વિકાસમાં પહેલો મહિનાના અંતે અહીં ભ્રૂણનું હૃદય 1 મહિનાના ગર્ભાવસ્થા બાદ ભ્રૂણના હૃદયનો વિકાસ. મતલબ કે અહીં સી સાચો છે. એટલે એ સાચો સી સાચો એવા તો એક જ વિકલ્પ છે. એટલે અહીં દિલ્હી જવાબ આવશે અને ડી પણ સાચો છે અને એ પણ સાચો છે. મારે એટલે જવા દઉં છે. આગળ વાત કરી. અહીં આ બાયો રિએક્ટર છે અને બહુ સહેલો પ્રશ્ન છે. આકૃતિઓ જ્યારે ધ્યાનથી જોઈએ વારંવાર કહું છું કે આકૃતિઓ અને એની નીચેનું લખાણ આ બે વસ્તુ ખાસ નીટ માટે તો ધ્યાનમાં રાખવું જ પડે. ગુજકેટમાં પૂછાય. ફીણ તોડનાર ઘટક તરીકે કીધું છે તો ફીણ તો ઉપર હોય ને તો તોડનાર ઘટક તો આ સી જો હોવો જોઈએ. આ તો યોગ્ય રીતે મિશ્રણ કરે એના માટે છે. આ એ અહીં આકૃતિ આપે નીચે જુઓ તમે અને લખ્યું છે ફીણ તોડનાર ઘટક. આ ઉપરનું વિધાન. એટલે અહીં જવાબ આવશે સી આવશે અને દિલ્હી જવાબ આવે. ક્લિયર? બહુ સહેલો છે.
જોવા દઉં છું. આગળ વાત કરીએ, ફરી પાછું વિધાનવાળો આવ્યો અને કારણ અને વિધાનવાળા બહુ પ્રશ્નો છે. અહીં કરી આવું બિદ્ધારી વનસ્પતિ, એમાં અફલિત ભ્રૂણ પૂટ માદા જન્યુજનક, એમાં 8 કોષ કેન્દ્રો અને 7 કોષો હોય. તો તમને ખબર છે 7 કોષો અને 8 કોષ કેન્દ્ર હોય છે. બીજી વાત કરીએ કે અંડ પ્રસાધન જોઈ લઈએ. આવ્યા 7 કોષ, 1 2 3 4 5 6 ના આવે 7મો, જેમાં 2 કોષ કેન્દ્ર ધ્રુવીય કોષ કેન્દ્ર અહીં આગળ આવેલું છે. કે લાક્ષણિક ભ્રૂણપૂટ, એમાં 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય અવસ્થા, એને માદા જન્યુજનક ભ્રૂણપૂટ કહેવાય. બીજું છે અંડ પ્રસાધન, એમાં 2 ધ્રુવીય કોષ કેન્દ્ર હોય. અંડ પ્રસાધનમાં થોડું હોય. અંડ પ્રસાધનમાં તો એક અંડકોષ હોય, 2 સહાયક કોષો હોય, મધ્ય ભાગમાં 2 ધ્રુવીય કોષ કેન્દ્ર હોય. મતલબ કે બીજું વિધાન ખોટું એટલે એક સાચું અને બીજું ખોટું એટલે કલકત્તા જવાબ આવે. ક્લિયર? આગળ આવીએ, ઝડપથી પૂરું કરવાનું છે આપણે. અહીં એક સુકોષ કેન્દ્રીય કોષ છે, એમાં પશ્ય પ્રત્યાંકન એટલે mRNA બનાવવાનો છે. એને કયા કયા વિધાનો સાચા છે, સાચા ઉપર ટીક કરી દેવાનું. કયા વિધાનો સાચા આપણે શોધીએ. બરાબર? સ્લિપસિંગ તમને ખબર છે કે પહેલું સુકોષ કેન્દ્રીયમાં જે RNA બને ને, એને mRNA ના કહેવાય, એને હેટ્રોજીનસ RNA, મને કે HNRNA કહેવાય. કેમ? કારણ કે અમે એક્સોન ને ઇન્ટ્રોન વાળો ભાગ હોય. એટલે 2 પ્રક્રિયા થવી જોઈએ, એક તો સ્લિપ્સિંગ અને કેપિંગ અને ટેલિંગની પ્રક્રિયા. સ્લિપ્સિંગની ક્રિયા છે એમાં જેવો mRNA બને એમાં એક્સોન ને ઇન્ટ્રોન વાળો ભાગ હોય ને, એમાં ઇન્ટ્રોન વાળો ભાગ ઉડી જાય અને એક્સોન વાળો ભાગ યોગ્ય ક્રમમાં ગોઠવાય. એટલે પહેલી પ્રક્રિયા છે આવયા થાય. પહેલો જે પ્રાથમિક પ્રત્યાંકન થઈ mRNA બન્યો, તે mRNA એક્સોન ને ઇન્ટ્રોન, એની અંદર વિશિષ્ટ પ્રક્રિયા સ્લિસિંગ, એમાં ઇન્ટ્રોન વાળા ભાગ દૂર થાય, એક્સોન વાળા ભાગ યોગ્ય ક્રમમાં ગોઠવાય. પછી કેપિંગ અને ટેલિંગ. કેપિંગમાં 5મા છેડા ઉપર મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ નામનો ન્યુક્લિયોટાઇડ જોડાય અને 3નો છેડો છે એની અંદર એડિનાઇલેટ સમૂહ કાવ્ય જોડાય છે. તો એ ઘડી જોઈ લઈએ કે આ જોવા દઈએ. પહેલા જો ઇન્ટ્રોન વાળો ભાગ દૂર થાય, એક્સોન વાળો ભાગ જોડાય, બી વાળો જવાબ એટલે એક વિકલ્પ નીકળી ગયો. સી HNR 5મા છેડા પર મિથાઇલ સમૂહ, સાચી વાત. અને સી જોડે ડી આવવું જોઈએ. એટલે લગભગ આપણે જવાબ છે સી, બી, સી અને ડી ત્રણે સાચા છે. એટલે બી, સી અને ડી આવે જવાબ લગભગ આવવો જોઈએ. કારણ કે બી, સી, ડી વાળો આ એક જ છે વિકલ્પ. મને કે પહેલો ખોટો છે અને તમને ખબર છે કે આ બધી આ 2 પ્રક્રિયા પૂરી થાય ને પછી જ HNRNA ને mRNA કહેવાય ને. mRNA કોષ કેન્દ્ર હોય ને એના કાણામાંથી બહાર નીકળે અને કોષ રસમાં જઈ રિબોઝોમ પર વીંટળે ભાષાંતરણની ક્રિયા ચાલુ કરે. પહેલા ના આવે, એ પહેલા કીધું છે. એમાં સ્લિપ્સિંગ પહેલા, કોષ રસમાં આવે ના. આ તો હળવતું ખોટું છે. અને 2 પૂરક RNA જોડાય, આ ખોટું છે. એટલે બી, સી અને ડી બોમ્બે જવાબ. કોષ કેન્દ્રની જટિલતા હતી ને એ ટોપિકની અંદર છે આવૈયા. બરાબર? થોડું સમજવા લાયક છે. આગળ વાત કરીએ, બહુજનનિક લક્ષણ આનુવંશિકતાની કઈ પેટર્ન છે? તો તમને ખબર છે કે મેન્ડેલની પેટર્ન તો નોય જ. એક કામ કરીએ, આપણા સિલેબસમાં દૈહિક પ્રચ્છન્ન અને એક સંલગ્ન પ્રચ્છન્ન રોગો ભણવાના છે. એક સંલગ્ન પ્રચ્છન્ન રોગો 2 છે, હિમોફિલિયા અને રંગઅંધતા છે. આ તો બહુજનનિક લક્ષણ એટલે ત્વચાના રંગવાળું થયું કે ત્વચાના રંગ છે નક્કી કરવા માટે 2 કે 2 કરતાં વધારે જોડીઓ તેમ જોડના જનીનો ભાગ લે છે ને, કેપિટલ A, B, B ને C. કે આ પ્રચ્છન્ન તો નોય છે ને, એક વિકલ્પ નીકળી ગયો શક્ય હોય એટલે વિકલ્પ કરતા રહો તો સાચું પડવાની પોસિબિલિટી, એક્યુરેસી વધતી જાય. દૈહિક પ્રભાવિત તો આપણે રોગ છે જ નહીં સિલેબસમાં. એટલે આ નીકળી ગયો એટલે 2 નીકળી ગયા. હવે ટીક કરીને આવવાનું. કેમ? સાચું પડવાની સંભાવના 50% થઈ ગઈ. મેન્ડેલિયનની આનુવંશિકતાની પેટર્ન ન હોય. કેમ? કારણ કે મેન્ડેલિયન એવું કહેતો હતો કે 2 વૈકલ્પિક કારકો હોય, એક પ્રભાવી હોય અને બીજો પ્રચ્છન્ન હોય. અહીં આગળ એવું છે નહીં. અને એ એવું કહેતા કે કોઈ એક લક્ષણ ઉપર જનીનની કોઈ એક જ જોડ અસર કરે. અહીં તો 1 કરતાં વધારે જોડીઓ અસર કરે છે. એટલે મેન્ડેલની પેટર્ન નોય આવે અહીંયા. એટલે એ જવાબ સારો છે.
અને આ ચેપ્ટરોમાં સમજવા લાયક પૂછાય એટલે તમારો બેઝ ક્લિયર હોય તો આ એમસીક્યુ બધા સોલ્વ કરી શકો આનુવંશિકતાના 2 ચેપ્ટરોમાંથી. એટલે મેન્ડલની આનુવંશિકતાની પેટર્નનો એ બોમ્બે જવાબ આગળ વાત કરી અહીં આગળ આપેલું છે બરાબર કે મેન્ડલના અભ્યાસ એમાં અલગ અલગ અભિવ્યક્તિ પુષ્પનો રંગ છે, જાંબલી રંગ છે માં પણ એ સિવાય બીજી ભિન્ન ઘટનાઓ પણ જોવા મળે છે અને એની અંદર ત્વચાના રંગ વાળવા લેવું છે. ઓકે, તે જવા દઈએ આપણે. ભારતની અંદર પરિસ્થિતિ વિદ્યા એના પિતામાં તો આવૈયા મેં તમને કીધું પ્રસ્તાવના, આ પ્રસ્તાવનામાંથી પૂછે ફોટો આલ્યો છે આવૈયા રામદેવ મિશ્રા માં એગડી આલ્યું છે કે રામદેવ મિશ્રા એ પરિસ્થિતિ વિદ્યાના પિતા તરીકે ગણવામાં આવે છે. તો તમારે પ્રસ્તાવના પણ જોવી પડે, એની અંદરથી પણ પ્રશ્ન પૂછાય એટલે હું તમને મારો સાબિતી હાથે બતાવું છું. આગળ વાત કરીએ. અહીં આગળ જોડકું વાળું છે, આ સહેલો છે આનુવંશિકતાનો આણ્વીય આધાર. તમે આ થિયરી વારંવાર કરીએ હર્ષી અને ચેઝ કે આનુવંશિક દ્રવ્ય ડીએનએ છે એ મેં સાબિત કરેલું. એટલે એકની અંદર 4 એવા 2 વિકલ્પ 2 ઉડી ગયા, 50% ફાયદો થઈ ગયો. યુક્રોમ આલ તો પછી તમને ખબર આ બેમાં સીમા એક છે ગ્રિફિથ તો તમને ખબર છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા એ બેક્ટેરિયા પર પ્રયોગ કરેલો. હવે આ બેમાંથી શોધવાનું છે આ બી અને ડી. યુક્રોમેટિન એટલે તમને ખબર ડીએનએ એ વયા કેટલીક જગ્યાએ શિથિલ રીતે ગોઠવાયેલો હોય અને આછા રંગ વડે અભિરંજિત થયેલું હોય એટલે છૂટો છે એટલે પ્રત્યાંકન માટે સક્રિય ભાગ કહેવાય યુક્રોમેટિન. અને હેટ્રોક્રોમેટિન છે એ નિષ્ક્રિય ભાગ અહીં આગળ આપેલું છે. આ ગ્રિફિથ વાળો સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા એક જ પેજ ઉપર છે જુઓ. યુક્રોમેટિન તો કે ક્રોમેટિનનો કેટલો ભાગ છે શિથિલ રીતે ગોઠવાયેલો હોય, આછા રંગ વડે અભિરંજિત હોય એને યુક્રોમેટિન કહેવાય અને એ સક્રિય ભાગ છે. તો ભાઈ હેટ્રોક્રોમેટિન છે એ નિષ્ક્રિય ભાગ એટલે યુક્રોમેટિન એ આ શિથિલ રીતે એટલે બી માં 3, 1 માં 4 અને બી માં 3 એવો એટલે કલકત્તા જવાબ આવી જશે. ક્લિયર છો? સહેલો છે. આગળ વાત કરીએ. કોષની નિયોપ્લાસ્ટિક કેન્સર વાળો ટોપિક કેન્સરમાંથી બીજો પૂછ્યો. પ્રસર્જક કોષોનો જથ્થો કહેવાય તો સાચી વાત છે. ઝડપથી વૃદ્ધિ પામે, આસપાસના કોષો ઉપર હુમલો કરી નુકસાનને પહોંચાડે, ખોરાક અને પાણીમાં કોમ્પિટિશન કરે. તો આગળ આપેલો 4 ટોપિક તમે જુઓ કે સંપર્ક નિષેધ, નિયોપ્લાસ્ટિક, પ્રસર્જક કોષોનો સમૂહ એટલે પહેલું વિધાન સાચું. બીજું બહુ ઝડપથી વૃદ્ધિ પામે, બીજું વિધાન એ સાચું. આસપાસના કોષો પર હુમલો કરી હાનિ પહોંચાડે, ત્રીજું વિધાન એ સાચું. તો એ આ 3 વિધાન સાચા છે. ચોથો એ પોતાના મૂળ સ્થાને સીમિત રહે ના આગળ આપેલું છે. કે બીજા રુધિર દ્વારા ગાંઠમાંથી છૂટા પડી જાય, રુધિર દ્વારા બીજા અંગોમાં જાય અને અગર નવી ગાંઠ બનાવવાનું શરૂઆત કરે. એટલે ચોથું વિધાન ખોટું છે. એટલે એ બી અને સી કે બોમ્બે જવાબ. આગળ વાત કરીએ. અહીં કરી આપણે જેલ ઇલેક્ટ્રોફોરેન્સ ડીએનએ નું અલગીકરણ અને પૃથ્થકરણ બાયોટેકનોલોજી તો જેલ ઇલેક્ટ્રોફોરેન્સિસ પદ્ધતિ એમાં શુદ્ધ ડીએનએ ના ટુકડાનો ઉપયોગ પુનઃસંયોજિત ડીએનએ બનાવવા માટે કરવામાં આવે છે. તે વાત તો સાચી જ છે. બરાબર. બીજું વાત કે નાના કદના ટુકડા ધન વિદ્યુત ભારની નજીક વધારે જાય અને મોટા ટુકડા કૂપની નજીક રહે. એ તો આકૃતિ જુઓ તો એ તમને ખ્યાલ આવે. અહીંયા આપેલું છે ડીએનએ નું અલગીકરણ અને પૃથ્થકરણ તો જેલ ઇલેક્ટ્રોફોરેન્સિસ પદ્ધતિ એમાં ડીએનએ ટુકડા અલગ કરી અને ઉપયોગમાં લેવાય. રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવવા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. અહીંયા ઘરે આપ્યું છે. બરાબર. બીજી વાત કરીએ કે અહીંયા ઘરે આ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ, ધન વિદ્યુત ભાર તરફ ધકેલીએ. બરાબર. અને જેમ ટુકડા નાના એમ ધન વિદ્યુત ભારની નજીક વધારે ખસે અને મોટા ટુકડા છે એવા નજીક રહે. અહીંયા ઘરે ધન વિદ્યુત ભાર લાગુ પાડી, નાના ટુકડા જલ્દી ખસે, કદમાં નાના છે એટલે મોટા ટુકડા કૂપની નજીક રહે. એટલે મતલબ કે બંને વિધાન સાચા છે એ જવાબ આવે. આગળ હેડીએ. અહીં કે ફરી જોડકું આલ્યું છે અને હવે આનુવંશિકતાનો આણ્વીય આધારમાંથી પૂછ્યો છે. બરાબર. વાત કરીએ એડિનોસાઇન. એડિનોસાઇન તો ન્યુક્લિયોસાઇડ છે. પેન્ટોસ શર્કરા, નાઇટ્રોજન બેઝ. બરાબર. ન્યુક્લિક એડિનાઇલિક એસિડ, આ ન્યુક્લિયોટાઇડ કેમ ફોસ્ફરિક એસિડ આવી ગયું. એસિડ આવી ગયું એટલે
પાછી એસિડ પ્રત્યય લાગે અને એડેનાઇન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિન, થાઇમિન આ તો બધા ન્યુક્લિયોટાઇડ છે. માં આગળ આ પેરેગ્રાફમાં આપેલું છે તમે જુઓ કે નાઇટ્રોજન બેઝ બે પ્રકારના પ્યુરિન અને પિરિમિડિન. એમાં પ્યુરિન છે એડેનાઇન આવે, તે એડેનાઇન છે એવા ન્યુક્લિયોટાઇડ છે. નાઇટ્રોજન બેઝ છે એડેનાઇન. એટલે ત્રણમાં એક વાળા બે વિકલ્પ છે એટલે બે વિકલ્પ નીકળી ગયા. માં એડિનોસાઇન ન્યુક્લિયોસાઇડ અહીં આગળ આપેલું છે કે પેન્ટોસ શર્કરા માં એની પ્રથમ કાર્બન પરમાણુ જોડે એન ગ્લાયકોસિડિક બંધથી ન્યુક્લિયોસાઇડ બને. માં જેમ કે એડિનોસાઇન ડીઓક્સી રિબોઝ પેન્ટોસ શર્કરા હોય ડીઓક્સી એડિનોસાઇન કહેવાય એટલે આ ન્યુક્લિયોસાઇડ થયું. બરાબર આગળ વાત કરીએ કે એડિનોસાઇન ન્યુક્લિયોસાઇડ 3 વાળો જવાબ એટલે 3 એટલે કલકત્તા જવાબ આવી ગયો. સીમાં 1 માં 3 આ તો ન્યુક્લિયોટાઇડ આવે અને એલેનાઇન, વેલાઇન છે. આ બધા એમિનો એસિડ છે એટલે આમાં 4 એટલે કલકત્તા જવાબ આવે. ક્લિયર? આગળ વાત કરીએ. ફરી પાછા વિધાનો આપેલા છે. લોજિક વાપરશો તો સહેલું થશે. મનુષ્યની અંદર માદા જનન કોષનું નિર્માણ એની ક્રિયા નર પ્રજનન કોષ કરતા વહેલું ચાલુ થાય. વાતો સાચી છે. માદાની અંદર પ્રજનન કોષનું નિર્માણ ગર્ભીય અવસ્થામાં ચાલુ થઈ જતું હોય છે. માં આગળ આપેલું છે કે માદાની અંદર પ્રજનન કોષના નિર્માણ એવા ગર્ભીય અવસ્થાની અંદર જ ચાલુ થઈ જાય. એટલે પહેલું વિધાન સાચું છે. એટલે એ વાળો જવાબ લઈ લે એટલે બે વિકલ્પ નીકળી ગયા. હવે બી કે સી આ બેમાંથી એક આવડી ગયો તો તમને જવાબ આવડી જાય. માદાની સરખામણીમાં નરમાં પ્રથમ અર્ધીકરણ અને દ્વિતીય અર્ધીકરણ વચ્ચેનો સમયગાળો ટૂંકો. ના એવું કશું નહીં. એવું તો આપણે આકૃતિ તમે જોઈ હશે કે હવે પ્રથમ અર્ધીકરણ અને આ બીજું અર્ધીકરણ, આ પ્રથમ અર્ધીકરણ, આ બીજું અર્ધીકરણ, બેવનો સમયગાળો હરખો છે. બુકમાં લખાણમાં નહીં, આ આકૃતિ પરથી તમારે સમજવું પડે. સારું એ ના આવડે તો ત્રીજું જોઈ લો કે પ્રથમ ધ્રુવકાય એ પ્રાથમિક પૂર્વ અંડકોષના નિર્માણ માટે જવાબદાર. વાક્ય આડાવડી કરી દીધું એટલે તમે સમજો પ્રાથમિક પૂર્વ અંડકોષ છે ને એ પ્રાથમિક ધ્રુવકાય છે ને એના નિર્માણ માટે જવાબદાર છે. આની અંદરથી આ બને, આમાંથી આ ના બને. આ વિધાન ખોટું છે એટલે સી નીકળી ગયો એટલે એને બીજા હાચા આવે. ક્લિયર છો? અને આ લ્યુટિનાઇઝિંગ હાર્મોન જ્યારે આનું પ્રમાણ બહુ વધુ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે અંડકોષ પાતની ક્રિયા કરે. બરાબર? હવે માસિક સ્ત્રાવની ક્રિયા ના કરાવે, અંડકોષ પાત કરાવે. જ્યારે માસિક ઋતુસ્ત્રાવ અંતઃસ્ત્રાવ તો ક્યારે તૂટે? બધા અંતઃસ્ત્રાવનું નીચું પ્રમાણ હોય. બરાબર? એટલે આની અંદર જવાબ આવશે એ આવી જશે. આગળ વખત ફરી જોડવું છે. પહેલું ચેપ્ટર વરુથિકા તમને ખબર હશે એક દળી છે એનું બીજપત્રને વરુથિકા કહેવાય. નોન આલ્બ્યુમિન બીજ આલ્બ્યુમિન મુક્ત બીજ એ તો દ્વિદળી વનસ્પતિમાં ખોરાક સંચય માટે કોઈ અલગ જગ્યા ના હોય. બીજપત્રની અંદર ખોરાક સંચય પામેલો હોય એટલે આલ્બ્યુમિન મુક્ત બીજ, વાળ, વટાણા, મગફળી. બરાબર? આપણે વાત કરીએ આગળ જુઓ એક દળી એનું બીજપત્રને વરુથિકા કહેવાય. એક દળીનું બીજપત્ર એમાં બે એવા બે વિકલ્પ છે એટલે બે કાઢીને આપણું જોડકામાં ફાયદો ખરો ને. નોન આલ્બ્યુમિન યુક્ત બીજ એવે મગફળી 3 એટલે જવાબ આપણો આવી ગયો. એ જવાબ આવી ગયો. બે ઉપરથી આવી જાય. જવા દે આગળ, ટાઈમ ના બગડે. અહીં ઘડી આલ્બ્યુમિન મુક્ત બીજ વાળ, વટાણા, મગફળી આપેલું છે. અહીં ઘડી આકૃતિ પરથી પ્રશ્ન પૂછ્યો છે. પ્રતિદ્રવ્ય એટલે એન્ટીબોડી, પ્રતિજન એટલે એન્ટીજન. એમાં બે હળવી શૃંખલા, બે ભારે શૃંખલા અને બંને ડાયસલ્ફાઇડ બંધ વડે જોડાયેલા. બરોબર છે? બે હલકી શૃંખલા છે, બે ભારે શૃંખલા છે H2L2 અને બંને ડાયસલ્ફાઇડ બંધ વડે જોડાયેલા છે. એટલે બે વિધાન સાચા છે. બરાબર? આપણે શું શોધવાનું છે? સાચું નહીં. આ બેમાંથી એક જવાબ. પ્રતિજન એન્ટીજન એનું જોડાણ સ્થાન એન્ટીબોડીના સી ટર્મિનલ જોડે. આ આકૃતિ તમે ધ્યાનથી જોયું હોય ને તો જ ખબર પડે. આ એન્ટીજન બાઇન્ડિંગ સાઇડ અગર એન ટર્મિનલ અને એક સી ટર્મિનલ કહેવાય. આ જોયું હોય ધ્યાનથી તો ખબર પડે એન્ટીજન બાઇન્ડિંગ સાઇડ એન ટર્મિનલ છે. બરાબર? એટલે અગર સી ના આવે
માં ભાઈ એના આગળ આ ખોટું વિધાન થયું તો જવાબ આપણો આવી ગયો. બરાબર. સી ટર્મિનલ આગળ છે. ઓકે, આગળ વાત કરીએ. આકૃતિ પરથી પ્રશ્ન હતો. શેના કારણે આર અને આઈ મતલબ આવયા આરએનએ અંતક્ષેપણ થયું? એમાં સૂત્રકૃમિનો જે એમઆરએનએ છે ને એને નિષ્ક્રિય કોણ કરે? ડબલ સ્ટાન્ડર્ડ આરએનએ કરે. સુકોષ કેન્દ્રીય કોષોને રક્ષણ આપવા માટેની પદ્ધતિ છે, મારા સુરક્ષા માટેની. અને આ પદ્ધતિમાં એમઆરએનએ છે એવા ડબલ સ્ટાન્ડર્ડ આરએનએ સાથે જોડે અને નિષ્ક્રિય થઈ જાય. મને અહીં જવાબ ખ્યાલ આવી ગયો. એ જવાબ આવશે. આગળ વાત કરીએ. અહીંયા ફરી દ્વિસંકરણનો પ્રયોગ છે. માં કે કેપિટલ આર ને કેપિટલ વાય મુક્ત વિશ્લેષણ પામે. માં પી પેઢી તરીકે શુદ્ધ ગોળા આકાર અને પીળા રંગના બીજ, શુદ્ધ ખરબચડા આકાર અને લીલા રંગના બીજ, એની વચ્ચે સંકરણ કરીએ એટલે એફન સંતતિ તો તમને ખબર છે, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય, ગોળ આકાર અને પીળા રંગના વિષમયુગ્મી બીજ મળે. એની વચ્ચે 100 ફલન કરાય તો એફ2 સંતતિ મળે. અને એનું સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકારમાં વાત કરીએ. સ્વરૂપ પ્રકાર તમને ખબર 9:3:3:1. માં ગોપી ગોલી ખપી ખલી, ગોળ અને પીળા 9, ખરબચડા અને લીલા 1. એટલે આ તમને ખબર હશે. સ્વરૂપ પ્રકાર, દેખાવ પ્રકાર એમ. જનીન પ્રકાર હોય તો પેલું આ 1:2:1:2:4, 2:1:2:1. એટલે અહીંયા આગળ જવાબ આતો તમને ખબર જ છે. અહીંયા આગળ આકૃતિ જુઓ, આપેલું જ છે ને 9:3:3:1 F2 એનું પ્રમાણ. બરાબર. આગળ વાત કરીએ. હિસ્ટોન, બહુ સહેલો પ્રશ્ન, બોર્ડમાં ઘણી વાર પૂછાય છે. હિસ્ટોન પ્રોટીન જે છે માં એવું આ આલ્કલી એમિનો એસિડ પાછો બાજુએ એનાથી સમૃદ્ધ હોય. અને આલ્કલી એમિનો એસિડ લાઇસિન અને આર્જિનિનથી સમૃદ્ધ ડીએનએ નું પેકેજિંગ વાળી થિયરી બેક્ટેરિયાલિટી કે હિસ્ટોન પ્રોટીનમાં સૌથી વધારે આલ્કલી એમિનો એસિડ લાઇસિન અને આર્જિનિનથી સમૃદ્ધ હોય. એટલે લાઇસિન અને આર્જિનિન બોર્ડ લેવલનો પ્રશ્ન કહેવાય. ચલો આગળ વાત કરીએ. પ્રથમ ઋતુસ્રાવ એકદમ સહેલો. માં અને સ્ત્રીઓ માદા એની અંદર યુવાવસ્થાના પ્રારંભે માસિક ઋતુસ્રાવ ચાલુ થાય એને રજોદર્શન કહેવાય. અને 45 થી 50 વર્ષની આજુબાજુએ માસિક ઋતુસ્રાવ બંધ થાય એને રજો નિવૃત્તિ કહીએ છીએ. બરાબર. તો સહેલો છે આ તો. અહીં આગળ માદા પ્રાઇમેટ, વાનર માનવ અને આમની અંદર જોવા મળતું અને પ્રથમ યુવાવસ્થાએ ચાલુ થાય એને રજોદર્શન એટલે કે મિનાર્ચી તરીકે ઓળખાય. અને માસિક ઋતુસ્રાવ 45-50 વર્ષની આજુબાજુ બંધ થાય એને મેનોપોઝ કે રજો નિવૃત્તિ કહેવાય. બહુ સહેલો હતો. નિવસન તંત્ર એ બહુ સહેલો. ઉત્પાદકતાનો એકમ તો ઉત્પાદકતાનો એકમ કિલો કેલરી મીટર -2 યર -1 એક વર્ષમાં. અહીં આગળ આપેલો જ છે. ઉત્પાદકતાની થિયરી છે ને એની અંદર આ એકમ નિવસન તંત્રની ઉત્પાદકતા એનો એકમ કિલો કેલરી મીટર -2 યર -1. એટલે જવા દઈએ. બહુ સહેલો. સક્કરિયા અને બટાકા તમને ખબર છે રચના સહદ્રશ્ય અને કાર્ય સહદ્રશ્ય બહુ અગત્યનો છે. તો સક્કરિયા મૂળ છે, બટાકા ભૂમિગત પ્રકાંડ છે. મૂળ અને પ્રકાંડની રચના ક્યારે સરખી ના હોય છતાં કામ સમાન. બંનેનું કામ ખોરાકનો સંગ્રહ કરવાનું. અલગ અલગ રચના સમાન કામ ભેગા થાય છે. કાર્યમાં સમાન કાર્ય સહદ્રશ્ય તો આવી જ ગયું. એટલે આ બેમાંથી એક અને ભાઈ ભેગા થાય છે એટલે કેન્દ્રાભિસારી કહેવાય. અને આગળ આપેલો જ છે કે કાર્ય સહદ્રશ્ય કેન્દ્રાભિસારી. અને સક્કરિયા અને બટાકા આ મૂળ અને પ્રકાર ખોરાકનો સંગ્રહ કરવાનું સમાન કામ માટે એને કાર્ય સહદ્રશ્ય કહેવાય. બરાબર. એટલે આગળ જવાબ કાર્ય સહદ્રશ્ય કેન્દ્રાભિસારી. આગળ વાત કરીએ. આ સરસ છે. તમારો લોજિક વાપરવું પડે. વંશાવળી પૃથ્થકરણ ચાર્ટ છે. આની અંદર આપણે હોદવું છે. એક પ્રશ્ન બરાબર સમજો કે ત્રીજી પેઢી, પહેલી બીજી ત્રીજી પેઢી એની અંદર રોગ ના હોય અથવા તો વાહક હોય એવી શક્યતા 4 માંથી કેટલી? તો એ તમારું લોજિક વાપરવું પડશે. આની અંદર આપણે વાત કરીએ તો આ છે એવી એક્સ સંલગ્ન
અને પ્રચ્છન્ન જનીનની ખામી છે. આવયા છે નર છે. અને હવે નર એટલે એક્સ અને વાય. આની અંદર એક્સ પ્રચ્છન્ન જનીનની ખામી છે. એટલે આપણે વાત કરીએ કે આ રોગી નહીં, રોગી નહીં એટલે કેપિટલ એ એચ ધારી લઈએ આપણે. આવયા રોગી છે અને સ્મોલ એચ એટલે આ માદા આમાં એક્સ આવે, આનો એક્સ આવે એટલે માદા વાહક જ બને તો નક્કી જ છે. તો આની અંદર માદા વાહક બને. હવે હું આનું જોઈ લઈએ આપણે કે માદા છે એટલે એક્સ, આ માદા છે એટલે એક્સ. બીજું વાત કરીએ કે આપણને આ વાહક કીધા છે એટલે કેપિટલ એચ સ્મોલ એચ, કેપિટલ એચ સ્મોલ એચ. અને આની જરૂર નહીં, આપણે એક કામ કરીએ. આપણે ચલો આવયા વાહક છે અને આવયા સામાન્ય છે એટલે આની અંદર એક્સ અને વાય. આની અંદર સામાન્ય છે એટલે કેપિટલ એચ આવે એટલે આ વાહક બને. આના જેવું થયું સેમ. ફરી આની વાત કરીએ તો આનું સ્ટ્રક્ચર આના જેવું. આપણે નર રોગી બતાવ્યા છે, એટલે એક્સ અને વાય અને એક્સ સંલગ્ન અને પ્રચ્છન્ન જનીનની ખામી રોગી કીધું છે એટલે સ્મોલ એચ આવે. હવે આનું સ્ટ્રક્ચરમાં વાત કરીએ તો આ નર છે બરાબર. એટલે આપણે વાત કરીએ આ બે માદા એક્સ વાય અને એક્સ વાય. ઓકે, આપણે વાત કરવી છે પહેલા માદાની વાત કરીએ તો માદા વાહક કેપિટલ એચ અને આનો સ્મોલ એચ. આ માદામાં વાત કરીએ તો સ્મોલ એચ અને આનો સ્મોલ એચ. નરમાં વાત કરીએ તો નરમાં માદામાંથી એક્સ આવે કેપિટલ અને આનો તો હંમેશા વાય જ આવે અને આનો એક્સ આવ્યો, આ વાય આવ્યો. આપણને હવે પ્રશ્ન એવો છે, તમે સમજો કે આપણને એવું કીધું છે કે રોગ ના હોય અને વાહક હોય એવા. તો આ તો સામાન્ય છે, આ નહીં ગણીએ. આ વાહક આવે અને આ રોગ છે આવયા રોગ. ના, આપણને રોગી નહીં કીધું, આપણને વાહક હોય સામાન્ય હોય એવા કીધા છે, સામાન્ય હોય એવા. અને બીજા કીધા વાહક હોય એવા. તો આ સામાન્ય છે બરાબર, આવયા સામાન્ય છે. અને બીજું આવયા રોગી છે. પણ અહીંયા આગળ કયું હતું? અહીંયા આગળ હતું આ કેપિટલ એચ સ્મોલ એચ, એ સ્મોલ એચ અને સ્મોલ એચ બરાબર. આપણને આ કીધું છે રોગ ના હોય, આને રોગ નહીં અને વાહક હોય. આ બે ની કર્યા. આ રોગીની વાત, આ બે રોગી છે એટલે બે ને લેવાના. મને ચારમાંથી બે થયા. મને તો હવે ગયા એટલે 1/2 થશે. એટલે 1/2 જવાબ આપવો જોઈએ. 1/2 ખ્યાલ આવી ગયો તમને? એટલે જવાબ આવશે આપણને બોમ્બે જવાબ આવશે. મને સામાન્ય અને વાહક હોય એવા કીધા છે તો આની અંદર 1/2 જવાબ આવે. થોડો અઘરો પડ્યો હશે, તમારે વિચારવું પડે કે આ કઈ ખામી છે. ભાઈ એક્સ સંલગ્ન પ્રભાવી, એક્સ સંલગ્ન પ્રચ્છન્ન, દૈહિક પ્રભાવી, દૈહિક પ્રચ્છન્ન, વાય સંલગ્ન અને પછી વધવો પડે અને ટાઈમ માંગી લે એવો લેન્ધી પ્રશ્ન છે. આગળ વાત કરીએ પોષક સ્તર. એમાં પોષક સ્તર મને કે લઘુ બીજાણુ ધારીનું સૌથી અંદરનું સ્તર. એમાં ઘટકોષ રસને એક કરતાં વધારે કોષ કેન્દ્ર, સાચી વાત. અને પોષક સ્તરમાં એક કરતાં વધારે કોષ કેન્દ્ર છે એટલે લઘુ બીજાણુ માતૃકોષને પોષણ આપે, એ સાચી વાત, પોષણ આપે છે. એટલા માટે ઘટકોષ રસ અને વધારે કોષ કેન્દ્ર છે. અહીં ઘડી આપેલું છે, તમે જુઓ. પોષક સ્તર સૌથી અંદરનું અને વિકાસ પામતી પરાગરજને પોષણ આપે અને આનો ઘટકોષ રસ એક કરતાં વધારે કોષ કેન્દ્ર. એટલે આગળ બંને સાચા અને સમજૂતી પણ આવે, જવાબ આવે એ. ઓકે, આગળ વાત કરીએ કે એક આવૃત્તિધારી વનસ્પતિ. એમાં મહાબીજાણુ માતૃકોષ છે. એની અંદર કેટલા સમવિભાજન, કેટલા અધિકરણ થઈ અને માદા જન્યુજનક ભ્રૂણપુટ બને. ભ્રૂણપુટ બનાવવું હોય તો તમને ખબર છે કે પહેલી પ્રદેહના કોષ હોય, એ પ્રદેહનો કોષમાં એક કોષ મોટો બની મહાબીજાણુ માતૃકોષ બને
આ મહાબીજાણુ માતૃકોષનું પહેલા અર્ધીકરણ થાય, પહેલું અર્ધીકરણ, અને 4 મહાબીજાણુ મળે. એમાં 3નું વિઘટન થાય, એક જ સક્રિય બને, મોનોસ્પોરિક વિકાસ, એક બીજાણુ વિકાસ. એના કોષ કેન્દ્રનું એક પછી એક 3 વાર સમવિભાજન થાય. પહેલી વાર સમવિભાજન 2 કોષ કેન્દ્ર, બીજી વારે 4, ત્રીજી વારે 8 કોષ કેન્દ્ર મળે. અને એ 8 કોષ કેન્દ્રનું આયોજન માદાજન્યુજનક ભ્રૂણપુટ મળે. મને કે એક અર્ધીકરણ થયું, સમજ્યા? અને 3 સમવિભાજન થયું અને માદાજન્યુજનક મળે. અહીં જો મહાબીજાણુ માતૃકોષ એક બન્યો, પહેલી એનું અર્ધીકરણ થાય અને 4 મહાબીજાણુ મળે. મને 4માં 3નું વિઘટન થાય, એક સક્રિય બન્યો એટલે એક અર્ધીકરણ થયું. પછી આ જે સક્રિય મહાબીજાણુ હતો એનું સમવિભાજન થયું, એકવાર 2 કોષ કેન્દ્ર, ફરી પાછું એનું બીજા 2 સમવિભાજન એટલે 4 કોષ કેન્દ્ર, 8 કોષ કેન્દ્ર મળે. એટલે એક અર્ધીકરણ અને 3 સમવિભાજન થાય, એક અર્ધસૂત્રણ અને 3 સમવિભાજન થાય. કલકત્તા જવાબ આવે. ક્લિયર છો? તો આગળ જઈએ આપણે. આગળ પ્રશ્ન છે, સહેલો છે. પ્રાથમિક લસિકા અંગો, એમાં લસિકા કણો પરિપક્વ બને એન્ટીજન સાથે જોડાવા માટે એવા દ્વિતીય લસિકા અંગો કઈ આગળ જાય? તમને ખબર જ છે, પ્રાથમિક લસિકા અંગો 2, અસ્થિમજ્જા અને થાઇમસ ગ્રંથિ. બસ આ બેને બાદ કરી દો અને બાકીની દ્વિતીય લસિકા અંગો બરોળ છે, લસિકા ગાંઠ છે, કાંકડા છે, મોટા આંતરડા, એની પ્રેયસની ખંડિકાઓ નાના આંતરડાની. અહીંયા ઘડી જુઓ, અસ્થિમજ્જા અને થાઇમસ ગ્રંથિ પ્રાથમિક લસિકા અંગ એટલે 2 જવા દો. દ્વિતીય લસિકા અંગોમાં વાત કરીએ તો દ્વિતીય લસિકા અંગો છે એવા બરોળ છે, લસિકા ગાંઠ છે, કાંકડા છે, નાના આંતરડા છે, એની પ્રેયસની ખંડિકાઓ છે અને આંત્રપુટ છે. આ બધા દ્વિતીય લસિકા અંગો છે. એટલે દ્વિતીય લસિકા અંગો આ 3 મતલબ કે સી, ડી અને ઈ. સી, ડી અને ઈ કલકત્તા, દિલ્હી જવાબ આવે. ઓકે, આગળ જઈએ. અંજીરનું ફળ, એમાં અંજીરના ફળની અંદર ભમરીની હાજરી હોય છે, તેને માંસાહારી ફળ કહેવાય. ના, માંસાહારી ફળ ના કહી શકાય. અંજીર અને ભમરી એવા એકબીજા વગર જીવન ચક્ર પૂરું ના કરી શકે. જ્યારે ઈંડા મૂકવા માટે ભમરી જાય છે અંજીરના પોળાણ, બીજાશયના પોળાણમાં, ત્યારે પરાગનયન કરી આલે છે અને ઈંડામાંથી બચ્ચા નીકળે, ડીંભ, ઈયળ, ત્યારે કેટલાક બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે. એટલે આ પહેલું ખોટું લાગે છે. બીજું કે અંજીરની ભમરી અને અંજીરના વૃક્ષ સહપકારિતા બંનેને ફાયદો થાય છે. અંજીર છે એ અંજીર અને ભમરી એકબીજાનું જીવન ચક્ર છે એ એકબીજા વગર પૂરું ના કરી શકે અને પરાગનયન કરી આલે. એટલે બંને પહેલું ખોટું છે અને બીજું વિધાન સાચું છે. દિલ્હી જવાબ આવે. ઓકે, અહીં ઘડી આપેલું છે જુઓ. માનો કે બંને એકબીજા વગર જીવન ચક્ર પૂરું ના કરે, આપણે પરાગિત કરી આલે અને ઈંડા મૂક્યા સિવાય એના ડીંભ છે એને બીજ ખોરાક તરીકે વપરાય. એટલે સહપકારિતાનું ઉદાહરણ કહેવાય. આગળ વાત કરી એમિનો એસિડ, એનો જનીન સંકેત 3 ન્યુક્લિયોટાઇડનો બનેલો હોય mRNA પર. એવું કોણે કહ્યું કે 3 ન્યુક્લિયોટાઇડનો હોઈ શકે? તો તમને ખબર છે કે ભૌતિક શાસ્ત્રી, રાસાયણિક ભૌતિક શાસ્ત્રી જ્યોર્જ ગેમો એને કહ્યું જનીન સંકેત ત્રિઅક્ષરી હોઈ શકે. પછી નિરેનબર્ગ છે, હોલી છે અને ડોક્ટર હરગોવિંદ ખોરાના એમણે કીધું જનીન સંકેત એ ત્રિઅક્ષરી હોય છે. અને એ જ્યોર્જ ગેમો આવશે. ક્લિયર? સહેલો છે. ફરી પાછું જોડકું આવ્યું, છેલ્લું ચેપ્ટર જૈવ વિવિધતા, ધ એવિલ ચતુષ્ક. તો જૈવ વિવિધતા એની ક્ષતિ માટે જવાબદાર, જૈવ વિવિધતાની નુકસાની માટે ધ એવિલ ક્વાર્ટેટ. એટલે પેકની અંદર 3 પણ જોકે એમાં 3 તો આપેલો જ હતો એટલે આ તો વધવાની જરૂર જ નહીં. XC2 નવ સ્થાન સંરક્ષણ, એમાં ક્રાયો પ્રિઝર્વેશન. અહીં કરી જુઓ, 9 સ્થાન સંરક્ષણમાં વાત કરીએ. આ 9 સ્થાન સંરક્ષણ એની અંદર ક્રાયો પ્રિઝર્વેશન માં વાત કરીએ. આ ક્રાયો પ્રિઝર્વેશન મતલબ પ્રવાહી નાઇટ્રોજનમાં -196°C તાપમાને બીજ છે, પરાગરજ છે, બધાને સંગ્રહ કરી શકાય.
મળે એટલે આપણે વાત કરીએ કે HCl2 9 સ્થાનમાં ક્રાયો પ્રિઝર્વેશન 3 અને 1 વાળો જવાબ 3 અને 1 વાળો એક જ જવાબ છે બોમ્બે એટલે જવા દઈએ આગળ નીચેનામાંથી કઈ પ્રતિકારકતા જન્મ સમયે હાજર હોય અને બિનચોક્કસ પ્રકારની હોય તમે જન્મજાત પ્રતિકારકતાનું ઉપાય તૈયાર કરી જ છે એટલે તરત આવડી જાય કે જન્મજાત પ્રતિકારકતા જન્મતાની સાથે વારસામાં મળી આવે અને એવા બિનચોક્કસ જન્મજાત બિનચોક્કસ હોય છે જન્મતાની સાથે વારસામાં મળી આવે એટલે જન્મજાત પ્રતિકારકતા બોમ્બે જવાબ સહેલો છે આગળ વાત કરીએ ફરી પાછા વિધાન વાળો આવ્યો એટલે તમને અઘરું પેપર પડ્યું છે બરાબર બે વિધાન છે અને આપણે સાચા ખોટા શોધવાના નિવસન તંત્રમાં સૂર્ય ઉર્જાનો પ્રવાહ ઉત્પાદકો અને ઉપભોક્તા તરફ એક જ દિશામાં થાય તો સીધી વાત છે ઉર્જાનો પ્રવાહ હંમેશા એક દિશીય જ હોય એક જ દિશામાં થાય અને નિવસન તંત્ર ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમથી બાકાત નથી ઘણી વખત તમે વાંચ્યું હશે અને એક છે આલ્યું છે છતાંય તમે વાંચ્યું હશે નથી એટલે તમને બંને સાચા લાગે માં આ ધ્યાનથી એક એક શબ્દ જોવો પડે તમારે અહીંયા ઘડી જુઓ અહીંયા ઘડી આપ્યું છે કે પૃથ્વી છે ઉર્જાનો પ્રવાહ છે ને હંમેશા એક જ માર્ગી હોય સૂર્ય ઉર્જાનો સ્ત્રોત છે બરાબર અને હંમેશા એક જ માર્ગી હોય બીજું કોઈ નિવસન તંત્ર ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમથી મુક્ત નહીં આપણે નથી વાંચ્યું છે અને એ ઘરે છે છતાંય નથી વાંચ્યું હશે એટલે આ વિધાન ખોટું છે આ સાચું છે એટલે એક સાચું અને બે ખોટું કલકત્તા જવાબ આવે આગળ વાત કરીએ અહીં ઘડી આપણે રિકોમ્બિનેન્ટ ડીએનએ બનાવવો છે તો કયા કયા ઉત્સેચકોની જરૂર પડે અહીં ઘડી છે જો રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી આ તૈયાર કરવું હોય ત્યારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જોઈએ ડીએનએ પોલિમર ઉત્સેચક જોઈએ લાઇગેજ જોડવા માટે જોઈએ રિસ્ટ્રિક્શન કાપવા માટે લાઇગેજ છે એવે જોડવા માટે વાહક જોઈએ જોડવા માટે અને યજમાનમાં દાખલ કરી ડીએનએ પોલિમર ઉત્સેચકો છે એ બહુગુણિત નકલો બની આલે આટલી વસ્તુ જોઈએ અહીં કે શું ના જોઈએ એવું કીધું છે રિસ્ટ્રિક્શન ઉત્સેચક જોઈએ ડીએનએ લાઇગેજ જોઈએ ડીએનએ પોલિમર જોઈએ પણ ડીએનએ મ્યુટેજ અને ડીએનએ રિકોમ્બિનેન્ટ નામના ઉત્સેચક ના જોઈએ અહીં થોડું વ્યતિકરણ કરાવવાનું અને સી અને ડી આવે જવાબ આવશે એટલે એ જવાબ આવશે આ બે ઉત્સેચક ના જોઈએ આગળ વાત કરીએ પ્રત્યાંકનમાં સમાપ્તિ માટે કયું પરિબળ મહત્વનું કૌંસમાં પણ આપેલા શબ્દો યાદ રાખવા પડે તો તમને આવે સમાપ્તિ માટે આગળ જુઓ પ્રારંભ માટે રોજ રો સિગ્મા પ્રારંભ માટે આપણે વાત કરીએ તો પ્રારંભ માટે અહીં સિગ્મા અને સમાપ્તિકારક માટે રો આપેલો છે મત અહીં સમાપ્તિ માટે અહીં રો આવશે આ કૌંસનો પૂછ્યો છે બરાબર તમારા પડોશમાં રહેતા કુટુંબમાં જોડકા બાળકો જન્મે છે જીનેટિકની અંદર તમારું લોજિક વાપરવું પડે બેઠું ના મળે એવું પણ બને જોડકા બાળકોમાં એક છોકરો અને એક છોકરી છે તો કયું સાચું આપણે એક કામ કરીએ કે આપણે નિશ્ચયથી જઈએ આનુવંશિક દ્રવ્ય 75% હરકું એવું કોણે કીધું કે 75% હરકું એટલે એ વિધાન તો ખોટું છે અને ઇન વિટ્રો ફર્ટિલાઇઝર વડે ગર્ભધારણ કરેલું ના એવું જરૂરી નહીં કુદરતી રીતે જોડકા બાળકો તો હોય છે જ ને એટલે આ બે વિધાન ખોટા છે બરાબર હવે રહ્યા આ બે એટલે આની અંદર જવાબ આવશે સામાન્ય જોડકું આવે બરાબર યુગ્મક જોડકું હોય હંમેશા એવું નહીં સામાન્ય જોડકા ક્યાં હોય એટલે આની અંદર તમને બુકમાંથી નહીં મળે આગળ પ્રશ્ન જોઈએ તો બોમ્બે જવાબ આવશે આમાં ઘરગથ્થુ બનાવટોના ઉત્પાદનમાં કયા સૂક્ષ્મજીવો નહીં સંકળાયેલા નથી પણ આમ કરવાનું નહીં તો લેક્ટોબેસિલસ વાંચીને જવાબ ટીક કરીને આવતા રહેશો કયા ઉત્સેચકો સંકળાયેલા નહીં તમને લેક્ટોબેસિલસ સંકળાયેલો છે આ બે કૌંસમાં અંગ્રેજી નામ આપેલા છે સેક્રોમાઇસિસ સેરેવિસી અને પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની આ ત્રણ સંકળાયેલા છે એસ્પરજીલસ નાઇજર ને ટ્રાઇકોર્મસ પોલિસ્પોરમ એવા ઘરગથ્થુ ઉત્પાદનમાં નહીં સંકળાયેલા તમને બતાવો આ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા ઘરગથ્થુ ઉત્પાદનમાં સંકળાયેલા બીજી વાત કરીએ આ સેક્રોમાઇસિસ સેરેવિસી કૌંસમાં અંગ્રેજી નામ બેકરસીટ આ સંકળાયેલું પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની
આવ્યા કોઈ સંકળાયેલું, મને આ 3 સંકળાયેલા છે, લેક્ટોબેસિલસ અને આ 2, મને આ 2 નહીં સંકળાયેલા, એ અને સી, મને બોમ્બે જવાબ આવે. ક્લિયર? આગળ હેડીએ. ચલો પ્રોજેસ્ટેરોન જોડકું આલ્યું છે, અડધું 11માં અડધું 12માં કે અને 11માં અંતઃસ્ત્રાવ વાળા ચેપ્ટરમાં મળી જાય. આમ તો પ્રોજેસ્ટેરોન તમને ખબર છે કે કોપસ લ્યુટિયમ અંડપીંડમાં જે કોપસ લ્યુટિયમ મોટા પ્રમાણમાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ, અને આ રિલેક્સિન જો ગર્ભ રહે કોપસ લ્યુટિયમ રહે 9 મહિના સુધી, અને છેલ્લા સમયે એ અંડપીંડની જે વધેલું કોપસ લ્યુટિયમ હોય ને એવા રિલેક્સિન નામનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે અને બાળ પ્રસવની ક્રિયા એને સરળ બની આલે. એટલે 1માં 4 અને 2માં 2, 4 અને 2 વાળા 2 વિકલ્પ છે. મેલેનોસાઇન સ્ટિમ્યુલેટિંગ હાર્મોન, મધ્ય પિટ્યુટરી ગ્રંથિ અને કોડ કેલેમાઇન્સના સમયે એડ્રેનલ મજ્જક. અહીંયા આગળ જોઈએ કે ગ્રાફેમ પુટિકા કોપસ લ્યુટિયમ ફેરવાય અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે. બરાબર. આગળ ગર્ભાવસ્થા અંડપિંડમાંથી અંત્યાવસ્થા આવે ત્યારે અંડપિંડમાંથી રિલેક્સિન નામનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. બીજા 2 11મા ધોરણમાંથી મળી જાય. બરાબર. એટલે જવાબ મેં કીધું એ પ્રમાણે. આગળ વાત કરીએ. ફરી પાછા 2 વિધાન આવ્યા અને આ બાયોટેકનોલોજી માં જે વાદળી રંગની વસાહતો એમાં પ્લાઝમિડ ડીએનએ ઉમેરેલો છે. ના ખોટી વાત છે. વાદળી રંગની ભૂરા રંગની વસાહત હોય ને તો અંદર વિદેશી ડીએનએનો ટુકડો હોય જ નહીં. તો પહેલું વિધાન ખોટું. વાદળી રંગવિહીન વસાહત, મને રંગવિહીન વસાહત હોય તો બરોબર છે કે પ્લાઝમિડમાં ડીએનએ ઉમેરેલો કહેવાય અને એને પુનઃસંયોજિત વસાહત કહેવાય. અહીં આગળ જુઓ આપેલું જ છે. બરાબર. આ ફરીથી આ જ ટોપિકમાંથી અહીંથી બીજો પ્રશ્ન, મને કે નિવેશી નિષ્ક્રિયતા, જો નિવેશી હાજર હોય માં બીટા ગેલેક્ટોસાઇડે નિવેશની હાજરી તો બીટા ગેલેક્ટોસાઇડે ઉત્સેચક ઉત્પન્ન કરવાનો જનીન નિષ્ક્રિય બની જાય. એટલે રંગસર્જક પદાર્થની હાજરીમાં કોઈ રંગ ના સર્જાય એટલે રંગવિહીન વસાહતો મળે, એને પુનઃસંયોજિત ડીએનએ કહી શકીએ. બરાબર. એટલે એ ઘડી જવાબ આવશે પહેલો ખોટો અને બીજો સાચો. એટલે દિલ્હી જવાબ આવશે. આગળ વાત કરીએ. આવ્યા વિહુષ્ટ પર્ણ વૃદ્ધિ, મતલબ કે સંભાવ્ય વૃદ્ધિ. આ તો સૂત્ર બધા જાણો છો. dn/dt બરાબર r × n k - n / k માં તો આપેલું જ છે. સંભાવ્ય વિહુષ્ટ પર્ણ વૃદ્ધિ એનું સૂત્ર dn/dt બરાબર r × n k - n / k. ક્લિયર? અહીંયા આગળ આપણા બધા પ્રશ્નો પૂરા થઈ ગયા. અને તમને બતાવ્યું છે. હવે તમે નક્કી કરો કે નીટનું પેપર એનું લેવલ કેવું છે. બરાબર. એટલે ધ્યાન રાખજો કે પેપર આમ જુઓ તો એકંદરે લેન્ધી કહેવાય, અઘરું ના કહેવાય. એટલે પ્લીઝ વિદ્યાર્થી મિત્રો, જો નીટ સારી રીતે ક્લિયર કર્યું હોય, બુકની એક લાઈન તમારે તૈયાર કરવાનું, એક્સ્ટ્રા વધારાનું એનસીઆરટી બહારનું તૈયાર કરવાની કોઈ જરૂર છે નહીં. અને બહારનું પૂછાતું એ નહીં. જ્યાં લોજિક વાપર એક જ વસ્તુ છે કે તમને સારી રીતે કયો એમસીક્યુ કઈ રીતે સોલ્વ કરાય. એ લોજિક જો તમને આવડી ગયું ને તો તમે એમસીક્યુ બહુ સારી રીતે સોલ્વ કરી શકો. એ લોજિક એ ક્યારે આવે? એ એમસીક્યુની પ્રેક્ટિસ કરવાથી આવે. જુદી જુદી ટાઈપના એમસીક્યુની પ્રેક્ટિસ કરશો તો તમને ખ્યાલ આવશે કયો એમસીક્યુ કઈ રીતે સોલ્વ કરાય. એનાથી શું વિકલ્પો ઘટતા જશે, એક્યુરેસી વધશે, સાચું પડવાની સંભાવના વધશે. બરાબર. એટલે તમે તૈયારી કરજો સારી રીતે. ઓકે, થેન્ક યુ.